નમસ્તે બાળકો. ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 8 એમાં વિજ્ઞાન ભણીશું. વિજ્ઞાનમાં આપણે પાઠ 1 પૂર્ણ થઈ ગયેલો છે. તમે બાળકો ઘરે સ્વાધ્યાયના દાખલા સ્વાધ્યાયના પ્રશ્નોત્તર લખ્યા હશે. હવે આજે આપણે પાઠ નંબર 2 ની શરૂઆત કરીએ. પાઠ નંબર 2 સૂક્ષ્મ જીવો, જે મિત્ર અને શત્રુ છે. સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ. મિત્ર એટલે ભાઈબંધ, શત્રુ એટલે દુશ્મન. આ સૂક્ષ્મ જીવો છે એ મિત્ર તરીકેનું પણ કામ કરે છે અને તે આપણા માટે દુશ્મન તરીકેનું પણ કામ કરે છે. એટલે કે સૂક્ષ્મ જીવો ઉપયોગી પણ છે અને બિનઉપયોગી પણ છે. મિત્ર એટલે ઉપયોગી, શત્રુ એટલે બિનઉપયોગી, જેને આપણે હાનિકારક તરીકે ઓળખીએ છીએ. તો આ સૂક્ષ્મ જીવો કેટલીક બાબતોમાં ઉપયોગી છે અને કેટલીક બાબતોમાં બિનઉપયોગી છે. તે વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. જોઈએ આપણે સૌપ્રથમ સૂક્ષ્મ જીવો એટલે શું. સૂક્ષ્મ એટલે નાનું, કદમાં નાનું, જે આપણે નરી આંખ વડે સ્પષ્ટ જોઈ શકતા નથી તેવા નાના નાના સૂક્ષ્મ જીવો. એની આપણે અહીંયા વ્યાખ્યા લખી છે. સૂક્ષ્મ જીવો કોને કહે છે? તો આપણે કેટલાક સજીવો એવા છે જેને આપણે નરી આંખ વડે, કેટલાક સજીવો જે એવા છે કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો કહે છે. આપણે આંખ વડે આ જીવોને, આ સજીવોને નાના નાના કદમાં છે તેમને આપણે આંખ વડે સ્પષ્ટપણે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો કહે છે. આવા સૂક્ષ્મ જીવોનું અવલોકન કરવા માટે શું કરવું જોઈએ? તો પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવામાં આવતો જે માઇક્રોસ્કોપ છે, જેને આપણે સામાન્ય ભાષામાં સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ છીએ. શું કહીએ છીએ બાળકો? સૂક્ષ્મદર્શક યંત્ર, જેને આપણે માઇક્રોસ્કોપ, માઇક્રો એટલે નાનું, માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સજીવો એવા છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો કહે છે. આવા સૂક્ષ્મ જીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. સૂક્ષ્મ જીવોના મુખ્યત્વે 4 ભાગ છે. એમાં આપણે વિભાજિત કર્યા છે. અહીંયા આપણે જોઈએ 1 નંબર બેક્ટેરિયા, 2 નંબર ફૂગ, 3 નંબર લીલ અને 4 નંબર પ્રજીવ. આ 4 ભાગમાં આ સૂક્ષ્મ જીવોને વિભાજિત કરેલા છે. ત્યાર પછી આપણે સમજીએ દરેક વિશે, પણ એના સિવાયનો એક વાયરસ છે. એ વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે. નાના, અતિશય નાના જોવા મળે છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. આજે સૂક્ષ્મજીવો 4 છે.
એના કરતા વાયરસ ભિન્ન એટલે કે જુદા હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. આપણે આ વાયરસ છે એ વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન ગણવામાં આવે છે. વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન ગણવામાં આવે છે. કારણ કે શું કારણ છે? તો વાયરસને જ્યારે તે યજમાન કોષ મળે ત્યારે તે યજમાન કોષમાં પ્રવેશીને તે પોતે વૃદ્ધિ પામતો હોય છે અને આ વાયરસ તેના જેવા જ બીજા વાયરસ ઉત્પન્ન કરે છે. પરંતુ આ વાયરસ છે એ મુક્ત અવસ્થામાં હોય ત્યારે તે કોઈ જીવિત એટલે જૈવિક કોઈ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. વાયરસ મુક્ત અવસ્થામાં મુક્ત સ્થિતિમાં હોય ત્યારે તે કોઈ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. એટલે લક્ષણો કોઈ દર્શાવતા નથી. એટલા માટે તે નિર્જીવ પણ માનવામાં આવે છે. એટલે વાયરસ યજમાન કોષમાં પ્રવેશી તો વૃદ્ધિ પામે છે અને તેના જેવા નવા વાયરસ ઉત્પન્ન કરે છે. મુક્ત સ્થિતિમાં તે નિર્જીવ કણ જેવા જોવા મળે છે. એટલે અહીંયા આપણે લખ્યું છે કે વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. બીજા સૂક્ષ્મજીવો જે બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ દર્શાવ્યા છે તેના કરતાં જુદા હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. નવા વાયરસની ઉત્પત્તિ થાય છે. વાયરસને તેના કારણે જ વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કરવામાં આવે છે. ત્યાર પછી આ વાયરસ છે તેના દ્વારા કયા કયા રોગો થાય છે? તો જોઈએ આપણે શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, પોલિયો, એઇડ્સ, ખડકવા અને અસહ્ય એ આ વાયરસ દ્વારા થતા રોગો છે. શરદી, ઉધરસ, હડકવા, ઇન્ફ્લુએન્ઝા, પોલિયો વગેરે બેક્ટેરિયા દ્વારા થતા રોગો કયા છે? તો ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા એ બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે. બિનઉપયોગી છે આ સૂક્ષ્મજીવો. કેટલીક વખત ઉપયોગી છે એ પણ આપણે ભણીએ પછી. ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા જેવા રોગો બેક્ટેરિયા દ્વારા થતા જોવા મળે છે. તેમજ પ્રજીવો દ્વારા થતા રોગો જે મેલેરિયા અને મરડો છે એ પ્રજીવ દ્વારા થતા રોગો છે. અને ફૂગ દ્વારા થતા રોગો દાદર, ખસ અને ખરજવું. દાદર, ખસ અને ખરજવું એ ફૂગ દ્વારા થતા રોગો છે બાળકો. અહીંયા આપણે સૌપ્રથમ આ દરેક સૂક્ષ્મજીવ દ્વારા થતા રોગો વિશે આપણે ભણ્યા. એ કઈ રીતે ઉપયોગી છે તે હવે આપણે ભણીએ. ફરીથી વાયરસ દ્વારા થતા રોગો શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, પોલિયો, એઇડ્સ, હડકવા અને અછબડા. બેક્ટેરિયા દ્વારા થતા રોગો ટાઇફોઇડ, ક્ષય એટલે ટીબી, ક્ષય એટલે ટીબી જે ટ્યુબરક્યુલોસિસ નામના જીવાણુઓ દ્વારા નામના બેક્ટેરિયા દ્વારા થતો રોગ ક્ષય છે. કોલેરા અને ન્યુમોનિયા. પ્રજીવો દ્વારા થતા રોગો મેલેરિયા અને મરડો. ત્યાર પછી ફૂગ દ્વારા થતા રોગો દાદર, ખસ અને ખરજવું છે.
અહીંયા આપણે તે કઈ રીતે ઉપયોગી છે એ પણ હવે જોઈએ આપણે. આમાંથી કેટલાક રોગો કેટલાક મનુષ્યોને થતા હોય છે તે પણ આપણે જાણીએ છીએ. તો બાળકો, આ સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગો આ રીતે થતા હોય છે. પહેલો નંબર, બેક્ટેરિયા ઉપયોગી કઈ રીતે છે? સૂક્ષ્મ જીવો કેટલીક બાબતોમાં ઉપયોગી પણ છે. તો આ સૂક્ષ્મ જીવો જુદી જુદી રીતે ઉપયોગી છે. બ્રેડ, કેક, ઔષધો તેમજ આલ્કોહોલ બનાવવા માટે આ સૂક્ષ્મ જીવો ઉપયોગી છે. આપણે જે દૂધમાંથી દહીં બને છે, દૂધમાંથી જે દહીં બને છે એ દૂધમાંથી દહીં બનાવવા માટે, દહીં બનવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. તેમજ જમીનમાં જે કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડીએ છીએ, એ વનસ્પતિ ના મૂળની મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે. દૂધમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોવાને કારણે દૂધમાંથી દહીં બન્યું. જ્યારે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ત્યાં મૂળ પર વસવાટ કરે છે અને હવામાંના જે નાઇટ્રોજન તત્વ છે એ નાઇટ્રોજન તત્વને જમીનમાં દ્રાવ્ય સ્વરૂપે વનસ્પતિને નાઇટ્રોજન યુક્ત ખાતર પૂરું પાડે છે. આ નાઇટ્રોજન યુક્ત ખાતરને કારણે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થતો જોવા મળે છે. તો આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ છે એ પણ હવામાંનો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને નાઇટ્રોજનના સંયોજનોમાં રૂપાંતર કરે છે અને આ નાઇટ્રોજનના સંયોજનો જમીનમાં મુક્ત કરે છે. પરિણામે આપણે જમીન ઉપર જે વનસ્પતિનો ઉછેર કર્યો હોય છે તે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ આપણને સારી રીતે થતો જોવા મળે છે. તેમજ એ વૃદ્ધિ અને વિકાસને કારણે વનસ્પતિમાંથી થતું પાકનું ઉત્પાદન પણ સારી રીતે થતું જોવા મળે છે. ફૂગ છે એ ફૂગ પણ કઈ રીતે ઉપયોગી છે? તો બાળકો, જે બ્રેડ, પાવ જેને આપણે કહીએ છીએ, પાવ બેકરીની અંદર બને છે, કેક બને છે, તેમજ પેસ્ટ્રીઝ એવું બનાવતી વખતે જે આપણે લોટ એટલે કે ખીરું બાંધીએ છીએ, એ ખીરું બનાવતી વખતે એને
લગભગ 10 થી 15 મિનિટ 15 થી 20 મિનિટ સુધી 15 થી 20 મિનિટ સુધી ખીરું બનાવીને થોડોક સમય 15 થી 20 મિનિટ માટે પડી મૂકીશ. એ 15 થી 20 મિનિટ સુધી ખીરું તૈયાર કરીને મૂકી રાખવાથી એ ખીરામાં ફૂગ આવવાની ઉત્પત્તિ થાય છે. ફૂગ આવતા પહેલા એમાં આથો, જેને આપણે આથા તરીકે ઓળખીએ છીએ, આથો આવે છે. એટલે વાનગી બનાવતી વખતે ઉત્પત્તિ થયા પહેલા, ફૂગની ઉત્પત્તિ થયા પહેલા, એટલે આપણે લગભગ 15 થી 20 મિનિટ સુધી એ ખીરાને પડી મૂકવું પડે. અને ત્યાર પછી આપણે વાનગી બનાવવામાં આવે, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ અને ઇડલી, ઢોસા બનાવતી વખતે એ સ્વાદિષ્ટ બનતા હોય છે. તો એ બાબતોમાં આ ખૂબ ઉપયોગી છે. કેટલીક બાબતમાં તે હાનિકારક હોય છે કે ચોમાસાની અંદર હાનિકારક કઈ રીતે જાણીએ આપણે કે ચોમાસાની અંદર બૂટ ચપ્પલ ઉપર ફૂગ લાગી જાય છે, બગડી જાય છે ચપ્પલ, ચામડાના ચપ્પલ ઉપર ફૂગ લાગે છે, તેને કારણે બગડે છે. અથાણા ઉપર કેટલીક વખત ફૂગ લાગતી હોય છે એટલે અથાણું બગડી જાય છે બાળકો. ભીના કપડાં આપણે મૂકી રાખવાથી પણ તેની ઉપર ફૂગ કેટલીક વખત આવતી હોય છે. તો એ હાનિકારક નીવડે છે બાળકો. કેવી નીવડે છે? હાનિકારક. આપણે બેક્ટેરિયા, લીલ, રાઇઝોબિયમ બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, ફૂગ કઈ રીતે ઉપયોગી છે આથો લાવવા માટે, એ માટે ખૂબ ઉપયોગી છે. તેમજ એક ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જેમને પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ દવા બનાવી. ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની દવા બનાવી, જે એ દવાનો ઉપયોગ આપણે રસી તરીકે ઉપયોગ કરીએ છીએ. લીલ છે એની પણ આપણે લીલ અને લીલની વાત કરી કે હવામાનના જે નાઇટ્રોજન તત્વ છે એના નાઇટ્રોજનના સંયોજનોમાં રૂપાંતર કરે છે અને વનસ્પતિને આપે છે. તેને કારણે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ સારો થતો જોવા મળે છે. લીલ કેટલીક વખત નુકસાન પહોંચાડતી હોય છે. તળાવ, સરોવરની નજીક લીલનો એકઠી થઈ જાય તો આપણે એવા પાણીમાં જે કિનારી ઉપર પાણી હોય, તળાવ સરોવરની કિનારી પર પગ મૂકવાથી આપણે લપસી પડાય છે, એટલે કે અકસ્માત થવાનો ભય રહે છે. એ રીતે પણ લીલ નુકસાનકારક હોય છે. કેટલીક વખત લીલ પાણી ભરાયું હોય, ખાડા ખાબોચિયાઓમાં ટાંકીનું પાણી ઉભરાઈને જતું હોય તો 2-4 દિવસ પછી ત્યાં લીલ થતી જોવા મળે છે. તો આ લીલ ચોખ્ખા પાણીને ગંદુ બનાવી શકે છે, એટલા માટે તે નુકસાનકારક નીવડે છે. બીજું આપણે પ્રજીવો દ્વારા જોયું, જે મલેરિયા અને મરડો મચ્છર છે, મેલેરિયા અને મરડો થવા માટે જવાબદાર છે. માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે, જ્યારે માદા એડિસ મચ્છર તે ડેન્ગ્યુ નામનો રોગ ઉત્પન્ન કરે છે. આપણા ઘરે પણ પીવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે માટલી આપણે મૂકવા માટેનું જે સ્ટેન્ડ છે એના નીચેના ભાગમાં
પાણી જો એકઠું થતું હોય તો એ ખરેખર સાફ કરવું જોઈએ, સ્વચ્છ કરવું જોઈએ. અને માટલીની આજુબાજુ નીચેના ભાગમાં સ્ટેન્ડ ઉપર મૂકી છે, ત્યાં આજુબાજુ નીચે પથ્થર ઉપર પણ સુકાયેલી જગ્યા હોવી જોઈએ. જો પાણી ભરાયેલું હશે તો મચ્છરનો ઉપદ્રવ થવાનો ભય રહે છે અને મચ્છરને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થતા જોવા મળે છે. તો બાળકો, આજે આપણે સૂક્ષ્મ જીવો વિશે ભાગ પહેલો ભણ્યા, જેમાં બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવો અને વાયરસ. આ સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા, ફૂગ, લીલ એ કેટલીક વખત ઉપયોગી પણ છે અને કેટલીક વખત નુકસાનકારક પણ છે. તો એ વિશેનો અભ્યાસ તમે ઘરે પુસ્તકનું વાંચન કરજો બાળકો. તેમજ આ બ્લેકબોર્ડમાં જે માહિતી લખી છે એ ચોપડાની અંદર પાઠ નંબર 2 નું હેડિંગ મારીને આ માહિતી ફરજિયાતપણે લખજો. તેમજ ગૃહ કાર્ય માટે સ્વાધ્યાયના 4 પ્રશ્નો તમે પૂર્ણ કરજો.